કોટી પાપ છીનમે ટરે લેહી વૃંદાવનના. વૃંદાવનનું નામ લ્યો ને તોય કાફી છે. આ વૃંદાવનની વાત નથી કરતી, આપણા આદિ દવજીવી. ત્યાં શ્યામા શ્યામ આજની તારીખમાં પણ વિહાર કરે છે. આપણા વખતે ગયા ત્યારે ભોજન થાળી ગયા હતા કામવનમાં, એ વૃંદાવન. હવે બધું આરસ કરી નાખ્યું. જે આપણે લોકો 30, 35, 40 વર્ષ પહેલા ગયા હતા, ત્યાંનું જે બાર ઘાસ ઉગ્યા હતા, અંદર જઈએ તો ચારે બાજુ લીલોતરી, સરસ મજાની ઠંડક, આરસ આવ્યો. હવે ચરણ પાડી લીલી પરિક્રમામાં 2008માં પગથિયા ચડી જવાનું, અડધો કલાકે ચડાય. અને ત્યારે જે દર્શન થતા હતા ને, એ ચડ્યા ત્યારે અંદર તાપ હતો. ક્યારે ઉપર ચડીએ, ક્યારે ઠાકોરજીના ચરણારવિંદના દર્શન કરીએ. એ હવે છે ચરણ પાડી દરવાજા સુધી રસ્તો બનાવી દીધો. એટલે કળિયુગમાં આ બધું થાય જ. એટલે અમે જે જોયું, તમે 2000 મને લાગે 12થી આવવા માંડ્યા, અમે તો નાનપણથી ને બધું જોયું. તો અમે જે અલૌકિક વ્રજના દર્શન કર્યા છે, એ અત્યારે તમને બધા ન થાય. અને પછી એની પછીની પેઢીને તો ખબર નહીં શું થશે કે નહીં, કારણ કે બધું લગભગ હવે આરસ જ આવી ગયું છે. આપણે લોકો બેલવનમાં જઈએ ત્યાં હજી તમે જુઓ કેવા યમુનાજીના દર્શન થાય, ઓલા મોર આપણા પગ આગળ આવે, ગૌશાળા, એટલા બધા વૃક્ષો, ઓલા ખીચડી ખેલો મનોરથ થાય, તડકો હોય તો કોઈ લાગે ને એટલા વૃક્ષો, બધા પાછળ લઈને બેહાય કે ન બેહાય. કોઈ ત્યાં એમ કે ટેબલ આપો, ત્યાં કોઈ ખુરશી માંગે છે, ત્યાં ઓલા વૃક્ષના બધી ડાળખીઓ હોય ને એના માથે બેસીને પાતરમાં ભેળી, દહીં, લીલા મરચા. અને જે ઠાકોરજી આરોગતા હશે ગુસાઈજી, એ લીલાના દર્શન થાય. એ હવે માનો કે કોઈ રિનોવેશન કરાવે રીડેવલપમેન્ટમાં, અને બધે આરસ નાખી દે ને બધે ટાઇલ્સ, એ આનંદ નહીં આવે. હમણાં એકવાર મેં જેને કહ્યું જે ઠાકોરજી પુશ કરાવ્યા ત્યારે હું એકલી હતી. તમે પ્રેસે જાઓ, આકાશ ધંધે જાય. સવારે 8:30 હું ને મારા ઠાકોરજી, તમે બધા 1:30-2 વાગે આવો. જે મારાથી બધું સામગ્રી, ગિરાજનો મનોરથ કરવું, યમુનાજીનો કરવું, હવે મારાથી કશું થતું નથી. હવે સામગ્રી આ હાથ તો હાવ વયો ગયો. જે કહેલા બેન એવું દુઃખ લગાડો ને તો ઠાકોરજી નિરાશ થાય. તમારે વાગોડવાનો કે લાલા તું નાનો હતો ને હું નાની હતી. નાને છોકરું પેલું આવે ને ત્યારે કેવી રીતે મોટું કરે, પછી છોકરો મોટો થાય એટલે છોકરો માનું કરે. આપણા ઠાકોરજી સમજે કે હવે મારી માં બસ મને એના હાથે આરોગ આવે અને એના હાથે શિંગાર કરે, એના હાથે સ્નાન કરાવે, બહુ થઈ ગયું. પિન્ટુ તો 5-6 વર્ષનો થયો ને હાથે નાઈ લેતો હતો. પણ મને યાદ છે આ કોલેજમાં આવ્યું ને ત્યાં સુધી મારે માથું ધોઈ દેવું પડે. યાદ છે ને તમને? હું કહું હવે હું થાકી ગઈ, મારી હાઈટ તારા કરતા વધી છે, મારે ઉભા હું આખી પલળી જાઉં. એ કે તો ભલે વાસ આવે મારો બેટો. પછી મને લાગે એફઆઈ ને એને હાથે ધોવાનું ચાલુ. મમ્મી તું એકવાર રવિવારે સરસ તાર રજા હોય ધોઈ દે ને મને, અને પછી હું તેલ નાખું ને તો મને ખજવાળ નથી આવતી. મમ્મી ખોડો નથી થતો મારાથી ને, સાબુ રહી જાય, મમ્મી શેમ્પુ રહી, અને આવું કેટલા આપણે.
અને આજની તારીખમાં પિન્ટુ અમેરિકાથી આવ્યો હોય કે આકાશ, મમ્મી દાળ શાક તું બનાવજે. એ તો ઠીક, ઓલો આરાધ્ય એરપોર્ટ પરથી ને ફોન કરે, બા કાલ દાળ તમે બનાવજો. અરે દીકરા, તો દરેક ને એવું હોય કે મારી માં, તો જો લૌકિકમાં આવું થાય તો આપણા ઠાકોરજીને માં દાળ શાક તું બનાવજે, સખડી તું બનાવજે. માં મને તું સ્નાન કરાવે ને, તને ખબર છે કે મને કેવી રીતના કરાવે તો મને ગમે. માં હું તારાથી ટેવાઈ ગયો છે, અને માં તું મને શ્રૃંગાર મેચિંગ કરાવે ને એવા કોઈ ન કરાવે. તું આમ બરાબર માપથી બધું કરે છે. માં ગોપીઓ જાવ બહાર જાવ ને એટલે આમ કરે છે. પછી હું કહું મારી માએ કાળું ટપકું કરી દીધું છો, આમ કરવાની જરૂર નથી લાલા, આ તો ઇતો સુંદર લાગે, ઇતો સુંદર લાગે, વારી વારી વારણા લવ તમારા સાંભળા. તો આપણા ઠાકોરજીને તો હવે મને વ્યગ્રતા ઓછી થઈ. શરૂઆતમાં મને આમ બહુ રડવું આવતું હતું, આમ કે આટલા હિંડોળા, આટલા પલના, આટલી નાવ, છતાંય હવે બિચારી આને નાના છોકરા, એનો વાંક નથી, એને હવે નથી થતું. કીર્તન ગાય ને રાજી થાય. બાકી 25 વર્ષથી સતત આ બધું, એટલે પણ હવે આપણાથી તો કશું થતું. ઓલી છોકરી આપણી બહુ જ સારી, બહુ અનુકૂળ, બધું પ્રયત્ન કરે, પણ શ્યામ રાખે તે રહીએ. કોટી પાપ છીન મેં તરે, લેહી વૃંદાવન નામ, બ્રજનું નામ. તમે કાલે આપણે લોકો બીપી મપાવીને આવતા, તમે શું કીધું? ગોટી અત્યારે કોઈની ગાડી જાતી હોય ને, અને અહીંયાથી આપણને બે ને કહીને બે જાવ, બેસીને ઘરેથી 2 જોડી કપડા લઈ લઈએ, પણ વ્રજમાં જઈ આવીએ. જો લેહી વૃંદાવન નામ, વૃંદાવન એટલે આખું વ્રજ આવી જાય. તો આજે આટલી ઉંમરે આવી ગરમીમાં કોઈ આપણને એમ કે હાલો સ્વિટ્ઝરલેન્ડ ની 2 ટિકિટ છે મફત, હું તમે જઈએ, જય શ્રી કૃષ્ણ. પણ કોઈ નવી ગાડી લઈને ઈલાનથી હાલો, હવે ડોક્ટરે ના પાડી છે 1.5-2 કલાકથી બધું બેસવાનું નહીં. હજી આ બધું બહુ બળતરાન થાય છે, હજી સહન નથી થતું. તો આપણે શું કહીએ, રીખું ગાડી લઈને બેસી જશું, રસ્તામાં 2 વાર આપણે વિરામ કરશું, હાલો ને જાય. કારણ વ્રજ, એનું નામ લેતા જ આજે આટલી સ્ફૂર્તિ આવી જાય શરીરમાં.